असह्य गर्मीने पगले भरूच जिल्लामां छेल्ला 35 દિવસમાં હીટ સ્ટ્રોકને લગતા 441 કેસો નોંધાયા। ભરૂચ શહેરમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે। સૂર્યનારાયણ દેવ પણ આકરા મિજાજમાં હોય તેમ લાગી રહ્યા છે। આ અસહ્ય ગરમીમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 441 કેસો હીટ સ્ટ્રોકના કેસો નોંધાયા છે। ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના, 56 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે, જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ ભરૂચ। હાલ સૂર્યનારાયણ જે રીતના ગરમી વસાવી રહ્યા છે અને જેના લીધે 108 ઇમરજન્સીમાં પણ ગરમી અને લૂ લાગવાના કેસીસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા 35 દિવસના ડેટા પ્રમાણે જો જોઈએ તો ટોટલી 108 ઇમરજન્સીમાં ગરમી અને લૂ લાગવાના લીધે લગભગ 411 જેટલા કેસીસ નોંધાયા છે। એ કેસીસમાં જો વિગતવાર જોઈએ તો લગભગ 124 જેટલા કેસો પેટમાં દુખાવાના નોંધાયેલા છે, 106 જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના નોંધાયેલા છે, 3 જેવા કેસો જેમાં તીવ્ર માથાનો દુખાવો અને 140 જેવા કેસીસ જેમાં ઝાડા ઉલટીની ઇમરજન્સી નોંધાયેલી છે। આ દરેક કેસોમાં સીન પર પહોંચી એમને યોગ્ય પ્રી સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 108 દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે ગરમીના લીધે વૃદ્ધો અને બાળકોએ બહાર જવાનું ટાળવું। આ સિવાય જો કોઈ ઇમરજન્સી સંજોગોમાં જો જવાનો ઊભો થાય છે તો હંમેશા લાંબી વયના અને સુતરાઉ કપડાં પહેરીને જવું। ગરમીના સિઝનમાં પ્રવાહીનું પ્રમાણ વધારવું। આ સાથે સાથે બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં। અને જો મજૂર વર્ગ છે કે જેણે સતત તડકામાં કાર્ય કરવાનું થાય છે તો એવા સંજોગોમાં 2 કલાક પછી 15 થી 20 મિનિટ છાંયડેમાં આરામ કરો અને ત્યારબાદ ફરીથી કામે ચડવો। આ સાથે પણ એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી નોંધાય તો 108ને કોલ કરજો। 108 આપની પાસે સેવામાં તરત હાજર થઈ જશે। થેન્ક યુ।